બધાને નમસ્તે. હું રાહુલ છું. હું આજે તમારી સાથે ધૂમ્રપાન છોડવાનો સ્નોનો અંગત અનુભવ શેર કરવા માંગુ છું. આશા રાખું છું કે તમે પોતે ધૂમ્રપાન છોડવા માટે પ્રેરિત થશો. સ્નોએ ધૂમ્રપાન છોડ્યું કારણ કે તે શક્ય તેટલું સ્વસ્થ રહેવા માંગતી હતી, જેથી તે તેના પરિવાર સાથે લાંબુ જીવન માણી શકે. સ્નોએ ધૂમ્રપાન છોડ્યા પછી કેટલીક બાબતો તેના ધ્યાનમાં આવી જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. ધૂમ્રપાન છોડ્યા પછી સ્નોએ પહેલી વસ્તુ જે નોંધી તે એ હતી કે તેને થતી સતત ખાંસી બંધ થઈ ગઈ. તેને હેરાન કરનાર અને દમન કરનાર છાતીનું ભારેપણું અદૃશ્ય થઈ ગયું. હવે તે મુક્તપણે શ્વાસ લઈ શકે છે અને તે ઉપરાંત જે લાગણી પહેલાં સામાન્ય હતી, જાણે કે તેને અંદરથી ખજવાળતું હોય, તે હવે બદલાઈ ગઈ છે. ધૂમ્રપાન છોડ્યા પછી તેના ચહેરાની ત્વચા બદલાઈ ગઈ. ફોલ્લીઓ અને શુષ્કતા અદૃશ્ય થઈ ગઈ. ત્વચા તેજસ્વી અને નરમ બની ગઈ. હવે તે ઘણા પૈસા બચાવે છે. દિવસમાં થોડી સિગરેટ પીવાથી તેને લગભગ £6 જેટલો ખર્ચ થતો હતો, જે હવે તે તેના પરિવારના સુખાકારીમાં £2000થી વધુનું યોગદાન કરે છે, જે મહત્વપૂર્ણ છે, બરાબર ને? અને હવે તેને ખ્યાલ આવે છે કે તે તેના પરિવાર માટે સારી વસ્તુઓ પર પૈસા કેવી રીતે ખર્ચી શકે છે. હવે તે સંપૂર્ણપણે સમજે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ સુધરી ગઈ છે. હવે જ્યારે તેણી ધૂમ્રપાન કરતી નથી ત્યારે તેને ફેફસાના કેન્સર અથવા હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા ઘણી ઓછી છે. આ તેના માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે શક્ય તેટલા લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગે છે. તેણીએ જોયું કે જ્યારથી તેણીએ ધૂમ્રપાન છોડી દીધું છે ત્યારથી તેને ઘણું સારું લાગે છે, જે તેણી જાણે છે કે તે તેના પરિવાર અને બાળક માટે ઘણી સારી વાત છે. ધૂમ્રપાન કરતી વખતે તેના કપડામાંથી કેવી ગંધ આવતી તે તેણીએ સમજ્યું જ ન હતું. હવે જ્યારે કોઈ તેની આસપાસ ધૂમ્રપાન કરે છે ત્યારે તેને જે ગંધ આવે છે તેનાથી તેને ખ્યાલ આવે છે કે જ્યારે તે ધૂમ્રપાન કરતી હતી ત્યારે બીજાઓને કેવું લાગ્યું હશે. આપણે જાણીએ છીએ કે ધૂમ્રપાન જાતે છોડવું કેટલું મુશ્કેલ છે. તેથી હું શેર કરવા માગું છું કે તમારા માટે મફત સપોર્ટ ઉપલબ્ધ છે. મૈત્રીપૂર્ણ હેલ્ધી યુ ટીમ પાસે તમારી ધૂમ્રપાન છોડવાની સફરમાં તમને સહાય આપવા માટે સલાહકારો અને આપણા વિસ્તારમાં કમ્યુનિટી ફાર્મસી ટીમો પાસેથી પણ સહાય મેળવી શકો છો. વધુ માહિતી માટે કૃપા કરીને આ વિડીયો જોવાનું ચાલુ રાખો. તો હું બધાય ધૂમ્રપાન કરનારને તમારા પોતાના સ્વાસ્થ્ય માટે અને તમારા પરિવાર ખાતર ધૂમ્રપાન છોડવાનું આમંત્રણ આપું છું. સોમવારથી નહીં, નવા વર્ષથી નહીં, પરંતુ હમણાંથી જ. તમારા બાકીના જીવન માટે સારું અનુભવવા માટે વર્તમાનથી સારો કોઈ સમય નથી. તો તમારા માટે અને તમારા પ્રિયજનો માટે હમણાં જ ધૂમ્રપાન છોડો. મારું નામ એકતા પટેલ છે અને હું તમને હેલ્થી યુ નામના સ્ટોપ સ્મોકિંગ સર્વિસનો પરિચય કરવા માંગુ છું, જે તમને સ્મોકિંગ છોડાવવામાં મદદ કરશે. આપણે બધા જાણીએ છીએ કે સ્મોકિંગ આપણા હેલ્થ માટે હાનિકારક છે અને આપણા બેંક બેલેન્સ માટે પર ભારી પડે છે. પણ સ્મોકિંગ છોડવું એટલું સહેલું નથી. તેથી હેલ્થી યુ તમને સ્મોકિંગ છોડાવવામાં મદદ કરી શકે છે. હેલ્થી યુ તમને ફ્રીમાં તમારી જરૂરિયાત પ્રમાણે તમને સાથ આપશે. આ સેવા 12 વર્ષ કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે, જે પીટરબરોમાં રહી છે અથવા તો પીટરબરોના જીપી પ્રેક્ટિસ સાથે રજિસ્ટર્ડ છે. હેલ્થી યુ તમને સ્મોકિંગ છોડાવવાની અલગ અલગ દવાઓની વિકલ્પો સમજાવશે અને તેને મળવાની બનતી મદદ કરશે. આમાં નિકોટિન રિપ્લેસમેન્ટ થેરેપી છે, જે પેચ, ગમ, માઉથ સ્પ્રે, વેપ્સ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓની પણ વિકલ્પો છે. હેલ્ધી યુની ફ્રેન્ડલી ટીમ તમને વીકલી સાથ આપશે. તમે જો કામમાં વ્યસ્ત હો કે કદાચ બીમાર હો તો તમને ટેલિફોન કન્સલ્ટેશન બી અથવા જીપી સર્જરી અથવા કમ્યુનિટી ક્લિનિકથી પણ સાથ મળશે. જો તમે આમાંથી કોઈ પણ સર્વિસ ના કરવી હોય તો તમે સ્મોકિંગ ફ્રી એપથી પણ મદદ લઈ શકો છો. તો તમારા હેલ્થી યુના સેશનમાં શું થશે? સૌથી પહેલાં તેઓ તમારી નિકોટિન ડિપેન્ડન્સ અસેસ કરશે
તમારી સ્મોકિંગની આદતોને અને તેને છોડવાની તમારી પ્રેરણા વિશે વાત કરશે. ત્યાર પછી તમારી સાથે નાના અને પ્રાપ્ત કરી શકે તે પણ કરશે અને સ્મોકિંગ છોડાવવાની તારીખ નક્કી કરશે. જો તમે આ સર્વિસ ટ્રાય કરવા રેડી છો તો તમે આની શરૂઆત તમારા જીપી સાથે વાત કરીને અને એ તમને હેલ્થી યુ પાસે રિફર કરશે, અથવા તમે અમારી વેબસાઇટ www.healthyu.org.uk દ્વારા સેલ્ફ રિફર કરી શકો છો. તમે 033300500093 પર કોલ કરી healthyu@healthyu.org.uk પર ઈમેલ કરીને અથવા 60777 પર હેલ્થીયુ મેસેજ પણ કરી શકો છો. આ બધા નંબર ફ્રી છે એન્ડ હેલ્થીયુની ટીમ તમને હર પગલે મદદ કરશે અથવા તમને તમારી ફાર્મસીમાં પણ સાથ મળશે. હું તમને કિશોરભાઈ સાથે પરિચય કરાવવા માંગુ છું, જે એક ફાર્મસિસ્ટ છે. શું તમે જાણો છો કે તમારી સમુદાય ફાર્મસી તમને ધૂમ્ર છોડાવવાના તમારા પ્રયાસમાં સલાહ અને સહાય આપી શકે છે? અમે જાણીએ છીએ કે એકલા જ ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ ખૂબ કઠણ હોય છે અને તેથી જ તમારી સાથે શેર કરવા માંગુ છું કે તમારી સમુદાય ફાર્મસી તમને મદદ કરી શકે છે, જેથી તમારે એકલા જ ધૂમ્રપાન છોડવાની જરૂર પડતી નથી. શું તમે જાણો છો કે મદદ અને સમર્થન દ્વારા ધૂમ્રપાન છોડવાની તમારી શક્યતા 3 ગણી વધી જાય છે? તમારી સમુદાય ફાર્મસી તમને હેલ્ધી યુ સેવાઓ માટે બીજો વિકલ્પ આપે છે. તેઓ ધૂમ્રપાન છોડવાના બધા જ ફાયદાઓ સમજાવી શકે છે અને તમને એવી દવાઓ અંગે સલાહ આપી શકે છે જે તમને કાયમ માટે ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે. નિકોટિન ઉપચારના વિવિધ વિકલ્પો છે, જેમાં નીચે મુજબ સામેલ છે: પેચ, ગમ, સ્પ્રે, લોઝેન્સ, ઇન્હેલેટર. 2 પ્રકારની નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીને જોડવાથી વધુ ને વધુ સારું રીતે કાર્ય કરી શકે છે. આ સામાન્ય રીતે નિકોટિન પેચ અને ગમ, ઇન્હેલેટર અથવા નેઝલ સ્પ્રે જેવા ઝડપી અસર કરતી ઉત્પાદ છે, જેનો ઉપયોગ જ્યારે તમને તૃષ્ણા લાગે છે ત્યારે થાય છે. આજે જ તમારી સ્થાનિક ફાર્મસીમાં ફાર્મસી ટીમ સાથે વાત કરો. તેઓ મદદ કરવા માટે ઉપલબ્ધ છે અને સાથે મળીને તમે તે કરી શકો છો.